તો હલો ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી એક આપણી યુટ્યુબ ચેનલની અંદર. તો ખેડૂત મિત્રો, સૌપ્રથમ તો મારી યુટ્યુબ ચેનલની અંદર બધાને મારા જય સિદ્ધનાથ અને રામ રામ. ખેડૂત મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ખાસ જે G20 અને G22 નંબર જે મગફળી આવે છે તેના ભાવ હાલની અંદર ખરેખર બહુ ડાઉન ચાલી રહ્યા છે. અને આ જે G20 અને G22 નંબર જે મગફળી છે તેના આગળના સમયમાં ભાવ ચડશે કે કેમ, તો તેના માટે મિત્રો ખાસ વિડીયો બનાવવાનો છે. અને મિત્રો, જો તમે ચેનલની અંદર નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણા વાલા ખેડૂત મિત્રોને આપણો વિડીયો ખાસ શેર કરી નાખજો અને મિત્રો લાઈક ખાસ કરી નાખજો. તો ખેડૂત મિત્રો, હાલની અંદર જો ખેડૂતોને G20ના જો મગફળીના ભાવ જો મળતા હોય યાર્ડની અંદર, તો 1100 થી લઈ અને 1200 સુધી માન બજાર મળી રહ્યું છે ખેડૂતોને. 1200 તો બહુ A1 માલ હોય, ટોપ માલ હોય તેનો જ ભાવ ખેડૂતોને 1200 મળી રહ્યો છે. હવે મિત્રો, જયસાલની જો સરખામણીમાં જોઈએ તો જયસાલ હું પણ એક ખેડૂતનો જ દીકરો છું અને હું પણ મગફળી અને બધું પકાવું છું. મિત્રો, જયસાલ મેં 1800નો મણ મિત્રો મગફળી વાડીએથી મેં વેચી હતી. જયસાલ G20 નંબર જે G20 નંબર મગફળી આવે છે તે મેં 1800નો મણ મિત્રો મગફળી વાડીએથી વેચી હતી. અને આ વર્ષે યાર્ડે પણ 1200 રૂપિયા આવતા નથી. એટલે હાલની અંદર ખેડૂતોને આમ જોઈએ તો ઓછામાં ઓછા 600 થી 700 રૂપિયાની ખોટ છે. જયસાલની સરખામણીમાં જો જોઈએ આપણે તો ખેડૂતોને 600 થી 700 રૂપિયાની ખોટ છે. હવે સરકારે ટેકાનો ભાવ જાહેર કર્યો છે 1275 રૂપિયા. હવે મિત્રો, ખેડૂતોને પ્રોબ્લેમ ક્યાં આવે છે કે ટેકાનો ભાવ જે ટેકામાં જે લખાવેલી મગફળી હોય તે 200 મણ સુધી આ વર્ષે લે છે સરકાર, એ સારી વાત છે. અને 1375 રૂપિયા ભાવ પણ આપ્યા, એ પણ સારી વાત છે. પણ મિત્રો, હવે ખેડૂતોને પ્રોબ્લેમ ક્યાં આવે છે કે ટેકાનો ભાવ જે છે તેમાં ખેડૂતોનો વારો આવે છે, તેનું વેઇટિંગમાં રહેવું પડે છે. જ્યારે વારો આવે ત્યારે જવાનું હોય છે. હવે ખેડૂત વર્ગ એવો છે કે જેને પૈસાની જરૂર હોય. હવે આમાં પ્રોબ્લેમ અહીંયા આવે છે કે તેને મગફળી નીકળી જાય એટલે તરત પૈસાની જરૂર હોય, મજૂરોને દેવાના હોય, એગ્રોવાળાને દેવાના હોય, ખાતર DAP વાળાને દેવાના હોય, બિયારણા પણ ઓછી ઉધારા હોય. તો આ બધાય કારણોને લીધે બીજી વસ્તુ કે હાલની અંદર જે લગ્નગાળા જેવો સમય આવતો હોય તો ખેડૂતોને ખાસ પૈસાની જરૂર હોય. હવે મિત્રો, ખેડૂત વાટ જુએ પૈસાની કે ટેકાનો ભાવ જ્યારે નામ આવશે, વારો આવશે ત્યારે લઈ જશી કે અત્યારે લઈ જાવી. તો ખેડૂતોને ખરેખર પહેલાં લઈ જવી પડે છે, કેમ કે આ બધા જે કારણો છે તેને પૈસાની ખાસ જરૂર હોય. તેના લીધે ટેકામાં વાટ બહુ જોતા નથી. જે ખેડૂતો સધર હોય, જેને જરૂર ના હોય, વધારે પ્રમાણમાં જમીન હોય અને સારી મગફળી હોય અને વધારે હોય તો તે ટેકામાં વાટ જુએ છે. પણ જો તેને મગફળી ઓછી હોય અને જો ખાસ પૈસાની જરૂર હોય છે ખેડૂતોને, એટલે શું થાય છે, ખેડૂતો યાર્ડની અંદર કપાસ ખાસ લઈ જાય છે. હવે ખેડૂતોને યાર્ડની અંદર જો મગફળી લઈ જાય છે તો મગફળીનો ભાવ હાલની અંદર મિત્રો માંડ 1100 થી લઈને 1200 રૂપિયા ખેડૂતોને મળી રહે છે. હવે આમાં ખેડૂતોને ખરેખર આમ જોઈને તો ભાડું ને બધું કરે ને તો ઘણા બધા ખર્ચા લાગી જાય છે. એટલે આ ભાવની અંદર ખેડૂતોને બહુ સારો એવો પ્રોફિટ રહેતો નથી. કેમ કે હું પણ એક ખેડૂતનો દીકરો જ છું અને મિત્રો હું ખેતી પણ સાથે કરું છું. હવે મિત્રો, વસ્તુ અહીંયા જ છે. હવે જો તમે ડાયરેક્ટ મિલમાં મગફળી વેચો તો સારો ભાવ મળે છે, 1200 પ્લસ પણ મળે છે, પણ ઉતારો સારો હોવો જોઈએ. જો મિત્રો A1 માલ હોય, સુપર માલ હોય તો તમે યાર્ડમાં ન વેચશો. મારી ભલામણ છે ખેડૂતોને, તમે ડાયરેક્ટ તમારી આજુબાજુમાં જે મિલ હોય તેમાં ડાયરેક્ટ મિલમાં વેચો. તેમાં જો તમારો સુપર માલ હોય અને ઉતારો જો સારો આવે એમ હોય, ભરાવદાર દાણા હોય તો તમને તેમાં 1200 પ્લસ પણ ભાવ મળી શકે છે. કેમ કે યાર્ડની અંદર તો મિત્રો સમલમાં હાલતું હોય 1100 થી લઈ અને 1200 રૂપિયા સુધી મિત્રો માન બજાર જઈ રહ્યું છે. મિત્રો, આજે હું જે મગફળીની વાત કરી રહ્યો છું તે G20 નંબરની વાત છે. મિત્રો, જયસાલ 1800 રૂપિયા જેવો બજાર હતી અને એની સરખામણીમાં આ વર્ષે ખરેખર બહુ ડાઉન છે. તો ખેડૂત મિત્રો, આ એક ખેડૂતોને અત્યારે બહુ મોટો ઇસ્યુ ચાલી રહ્યો છે. હવે મિત્રો, આ જે G20 અને G22 નંબર જે મગફળી છે આપણે, તો તેનું બજાર ટકેલું રહેશે કે આગળ વધશે? તો મિત્રો, અમારું એક રફ અનુમાન હોય છે અને અમે એક તાણ કાઢતા હોઈએ છીએ, વેપારી વર્ગને પૂછતા હોઈએ છીએ, મિલુવાળાને પણ પૂછતા હોઈએ છીએ, ફોન કરતા હોય છે કે ભાઈ મગફળીનો આગળના સમયમાં ભાવ ચડશે કે કેમ, આવું ને આવું જ રહેશે. તો મિત્રો, તમને ખાસ જણાવી દઉં કે જો તમારે પૈસાની જરૂર હોય તો અત્યારે મગફળી તમારે વેચવી જ પડશે. કેમ કે
હાલની અંદર આગળના સમયમાં 1.5 થી 2 મહિનામાં એવો કોઈ મિત્રો એવા તારણ દેખાતા નથી કે મગફળીના ભાવ વધારે ચડે. આનાથી ટોપ લેવલ હાઈ લેવલ મગફળીના દાખલા તરીકે અત્યારે 1100 થી 1200 રૂપિયા ભાવ છે, તો 1400 1500 રૂપિયા બજાર થાય એવું હાલ કાંઈ લાગી રહ્યું નથી. તો ખેડૂતોને મારી ખાસ ભલામણ છે કે અત્યારે હાલની પોઝિશનમાં અમારો એક રફ અનુમાન છે કે આગળના સમયમાં હજી છેલ્લા 1.5 થી 2 મહિના સુધી કોઈ પણ જાતના મગફળીમાં ભાવ ચડે તેવું હાલ લાગી રહ્યું નથી. આ જે ટકેલી બજાર છે તે ટકેલી જરૂર રહેશે, બહુ ડાઉન નહીં જાય, મગફળીમાં બહુ ડાઉન બજાર નહીં જાય. જે ભાવ ટકેલા છે તે ખાસ જરૂર રહેશે, એમાં કોઈ નો ડાઉટ. પણ મિત્રો જો તમે અત્યારે સેજ હવાવાળી મગફળી હોય અને તમે વેચો તો તેમાં પણ 2 પૈસાનો ફાયદો થાય છે અને વજન વધારે થાય છે. અને મિત્રો જેટલો ટાઈમ તમે મગફળી રાખી મૂકશું એટલો ટાઈમ મગફળીમાં શું છે કે વજન હલકો જતો હોય છે અને સુકાતી જતી હોય છે મગફળી. એટલે જેમ જેમ મિત્રો મગફળી સુકાતી જશે તેમ તેમાં વજન પણ હલકો થતો જશે. એટલે મેન પ્રોબ્લેમ તો આપણે અહીંયા આવશે કે વજન ઓછો થશે, એટલે મણમાં આપણી જે થવાની હોય તે થશે નહીં. પણ મિત્રો એક મેં જોયું છે કે આ વર્ષે જેને મગફળી થઈ છે ને એને મિત્રો સારામાં સારી મગફળી થઈ છે, ગાડુથી બધાને ઉપર થઈ છે. ગાડું એટલે ખેડૂતોને 20 મણથી ઉપર થાય, એટલે 20 મણ થાય એટલે ખેડૂતો ગાડું મગફળી થઈ એમ કહેવામાં આવે છે. પણ મિત્રો 20 થી 25 મણ 30 મણ સુધી આ વર્ષે ઘણા ખેડૂતોને સારી મગફળી થઈ છે. તો તેને આ ભાવમાં વાંધો નથી આવવાનો, કેમ કે સામે મગફળીના ઉતારા જે છે, જે વીઘા દીઠ જે ઉતારા આવવા જોઈએ મિત્રો, 16 ગુઠાનો આ હું તમને વીઘાનો કહું છું, તો તેની અંદર 25 મણ 20 મણ 25 મણ 30 મણ સુધી મિત્રો ખેડૂતોને આ વર્ષે મગફળી નીકળી રહી છે. તો એક સારી બાબત છે, કેમ કે ભાવ ડાઉનના હિસાબે ખેડૂતોને જે આ મગફળીના જે મણ વધારે થાય છે તેમાં ફાયદો થાય છે. અને પેલી વસ્તુ મિત્રો એ છે આ વર્ષે મગફળીમાં ગુણીની અંદર 40 કિલો સુધી ભરતી થઈ રહી છે. એનું કારણ છે કે ટાઈમ ટુ ટાઈમ વરસાદ અને સારા એવા વરસાદ પડ્યા, જે પોષણ જે જોતું હતું જે મગફળીને તે સારું એવું મળી રહ્યું છે. અને મિત્રો વરસાદ વધારે હોવાને કારણે જે આમ ઢાળવાળી જમીન હોય તેની અંદર ખેડૂતોને મગફળી બહુ સારી થઈ છે. પણ જેને જાડી જમીન હોય, વધારે પાણી જેને મિત્રો વધારે પાણી લાગ્યા હોય તેમાં મગફળી થોડીક ઓછી થઈ છે. બાકી મિત્રો ઓલ ઓવર મગફળી ખેડૂતોને બહુ સારા પ્રમાણમાં થઈ છે. એટલે સામે ભાવ ડાઉન છે, પણ વસ્તુ શું છે કે ખેડૂતોને આ જે મગફળી છે તેના ઉતારા સારા એવા આવી રહ્યા છે. એટલે એક ફાયદો પણ છે ખેડૂતોને આ વર્ષે. એટલે આમાં મગફળીમાં ફાયદો છે, પણ કપાસમાં ખેડૂતો આ વર્ષે બહુ મિત્રો ખરાબ પોઝિશન છે. કપાસમાં ખેડૂતોને કશું મળવાનું નથી કપાસની અંદર. પણ હવે મિત્રો ખાસ આપણે તમને કહી દઉં કે હાલની અંદર 1.5 થી 2 મહિના અમારું એક રફ અનુમાન છે કે 1.5 થી 2 મહિના મગફળીના કોઈ ભાવ ચડવાની શક્યતા નથી. અને બહુ આનાથી જે આ ભાવ જે હાલની અંદર ચાલી રહ્યા છે તે ટકેલા રહે, તેને ડાઉન પણ નહીં જાય. તો ખેડૂત મિત્રો મારી માહિતી તમને સારી લાગી જશે. તો મિત્રો ચેનલની અંદર નવા હો તો ખાસ બીજી વાર પણ કહી દઉં કે ચેનલને ખાસ લાઇક કરી, શેર કરી અને સબસ્ક્રાઇબ ખાસ કરી નાખજો આપણી ચેનલને, જો તમે નવા હો તો. મિત્રો બસ જય સિદ્ધનાથ મહાદેવર. મિત્રો મળીએ આગલા વિડીયોમાં, ત્યાં સુધી રજા આપશો.